સાથે જ અન્ય એક લોકો છે તે પણ આવ્યા છે. શું કહે છે આ ભાઈ? જામીન લેવાના છે. અહીંયા આગળ અમે આવ્યા છીએ કેટલા વાગ્યાના? તો તમે 4 વાગ્યાના આવ્યા છે. હવે ફોર્મ ભરવાની ના પાડે છે. આ પૈસાની બાબતની આવી નહીં બાબત. શું થયું ભાઈ? કાંઈ થયું નથી ભાઈ. ફોર્મ ભરવાની કેમ ના પાડો છો? અમે 4 વાગે નથી ભરવા. નથી ભરવાના. નોકરી કરો નથી. નીકળો. તમે પગાર લ્યો છો, અમારા નથી પૈસાનો ભરવા. પગાર લ્યો છો. હવે કેમ ફોર્મ નથી ભરવા? અત્યાર સુધી આપે ફોર્મ ભર્યા. આ લોકો લીધું એટલે આ લોકોનો શું વાંક હવે? તમે લોકો ઉતારો છો તો હાથ પાડીએ ને. એટલે તમે પૈસા લ્યો છો એટલે અમે ઉતારીએ છીએ. તમે શું પુણ્યનું કામ કરો છો પૈસા લઈને? અમે ક્યાં કામ કરીએ? તો તમે કહો છો કે તમે શૂટિંગ ઉતારો છો, તમે પૈસા લઈને ફોર્મ ભરો, એ પુણ્યનું કામ છે? પણ ક્યાં ભરીએ છીએ એટલે તમે લોકો તો તમારી ફરજ છે, તમે એના અધિકારીને પણ રજૂઆત કરી શકો છો. તમે અહીંયા નોકરી કરતા હોય તો તમારો અધિકાર છે અહીંયા ફોર્મ ભરી દેવાનો અને જે ચાર્જ હોય ચાર્જ લઈ લેવાનો. તો તમે અત્યારે એમ કહો છો કે હું ફોર્મ નથી ભરી શકું, એ વસ્તુ વ્યાજબી નથી તમારી ભાઈ. કા નોકરી પછી ભરી દઈએ તો અમને. તમે તો આ ધમકી દેતા હોય ને, આ જીતુ મહેશ ને આ તમારા પ્યુન છે, એ કોણ છે? હું મહેશ. તમે મહેશભાઈ જ છો? જીતુભાઈ બહાર ગયા છે. અચ્છા, ઈ પણ ઉઘરાણું કરવામાં માહેર છે? નહીં, ઉઘરાણું કોઈની પાસે નથી કરતા. તમે તો સ્વીકાર્યું ને 200 રૂપિયા લીધા બેન 200 રૂપિયા નથી લીધા. ફોર્મના જે થઈ એ જ લીધા. સ્ટેમ્પ એન્ડ એટલે ફોર્મ તો ફ્રીમાં છે. સાહેબ એવું કીધું કે ફોર્મ ફ્રીમાં છે. તો ટિકિટના ને ઝેરોક્સના થઈ જ લીધા છે. કોઈ બીજો કોઈ ઝેરોક્સ કેની કરાવવાની? ઝેરોક્સ કરાવવાની કેની ઝેરોક્સ? ફોર્મની ઝેરોક્સ કરાવી. પણ 200 રૂપિયા એક ઝેરોક્સ ના 1 રૂપિયો થાય. પણ એના અન્ય ઉઘરાણી કઈ કરતા જ નથી કોઈ. અન્ય ઉઘરાણી તો આ બેન પાસેથી 200 રૂપિયા લીધા, તમે નથી લીધા? ફોર્મના જે બેને જે દીધા ને એ ફોર્મના દીધા છે, બીજા કઈ નથી. કીધું હોય ત્યારે જ દીધું. ફોર્મના 200 રૂપિયા થોડા કોઈ? સાહેબ તો એવું કહે છે ફોર્મ ફ્રીમાં છે, તમે કેના પૈસા ઉઘરાવો છો? ફોર્મની ઝેરોક્સ ને ટિકિટ ને બસ. એક ઝેરોક્સ ના કેટલા રૂપિયા લે છે તમારી પાસે? 5 થી 7 હે? 5 થી 7 રૂપિયા. 5 થી 7 રૂપિયા. પછી તમારો નફો કેટલો એમ? એમાં અમારો નફો કઈ નહીં. અચ્છા, કેટલા ટાઈમથી આવો તમે કામ અહીંયા ચલાવો છો? ચલાવતો નથી અમે. તો શું કરો? દોડાવો છો? દોડાવતા નથી. તો કોની સાથે સેટિંગ છે એ તો કયો. તમારી ઉપર પગલા નથી? કોઈ નહીં. કલેક્ટરને પૈસા મોકલો છો? કોઈ પણ. તો કોઈ પણ. તો કોને પૈસા મોકલો છો? હમણાં થોડી વાર તો અત્યાર સુધી કેમ તમારા કાળા કરતું તો બહાર નથી આવતા? સ્વીકારો છો ને? પૈસા તો લ્યો છો, એ તો સ્વીકારો છો ને? તમે પૈસા લ્યો છો એ તો સ્વીકારો છો ને? નહીં. નથી લેતા? વાતે વાતે ફરો છો? નહીં. તો હા, કહી દો મામલતદાર સાહેબને કહી દો. તમે નોકરી મૂકો છો? હા, એ નોકરી કરતા જ નથી. તમે એમ કહી દો ને, ચોખ્ખું સ્વીકારી લો કે નોકરી નથી કરતા તમે. કોન્ટ્રાક્ટ બેઝમાં છો તમે?